હવે આપણે સુરતથી પધારેલા એવા સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકણદાસજી સ્વામીજીને વિનંતી કરશું કે આપણને પોતાની અમૃતવાણીનો લાભ આપે તેમજ આશીર્વાદ આપે. પરમ પૂજ્ય પુરાણી સ્વામી ન્યાલકણદાસજી સ્વામી. વર્ણિવેશરમણીયાદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. આ વિશ્વને અલૌકિક અને દિવ્ય એવા શાકોત્સવની ભેટ આપનારા સર્વોપરી ઉપાસ્ય દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા કુંજ પક્ષીની માફક આપણા સૌનું સેવન કરી રહેલા દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી તથા મુંબઈના આંગણે આજે દિવ્ય શાકોત્સવ પ્રસંગે દર્શન આશીર્વચનનો લાભ આપવા પધારેલા પરમ પૂજ્ય સદગુરુ સાહિત્યાચાર્ય સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તવત્સલદાસજી સ્વામી તથા સ્વામી શ્રી સદબોધકદાસજી સ્વામી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, આજના ઉત્સવના સર્વે મહાભાગ્યશાળી યજમાન પરિવારજનો તથા અદિવ્ય શાકોત્સવનો લાભ લેવા પધારેલા સૌ ભાવિક ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા ભાગ્યનો તો કોઈ પાર જ નથી કે આપણને આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા. અમને અને એ ભગવાનને જેવા છે એવા ઓળખાવે એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ. આનાથી મોટી બીજી કોઈ પ્રાપ્તિ શાસ્ત્રોમાં કહી નથી. માટે આપણા ભાગ્યનો કોઈ પાર જ નથી. આ સભામાં જે બેસવા મળ્યું એ થોડા પુણ્ય બેસવા મળતું નથી. સ્વામીજી ઘણી વાર કહેતા, ગુરુવર્ય ધ્યાની સ્વામીજી, કે મારા ગુરુએ મને 50, 60, 70 વર્ષ પહેલા કાગળે લખ્યો હતો. સ્વામી સત્સંગમાં વિચરણ કરે ને તો ઘણો સમય, મહિનો, 2 મહિના ગામડામાં સત્સંગ કરાવવા જતા. ત્યારે પાછા ગુરુ ભલામણ નો કાગળ લખે
એમાં લખ્યું હતું કે સાધુરામ આપણા કેટલા મોટા ભાગ્ય છે કે ભગવાને આપણને આ અક્ષરધામની સભામાં બેસવાના અધિકારી કર્યા. વાલા ભક્તો, કહેવાનું એ છે કે આ સભામાં બેસવાનો અધિકાર બધાને પ્રાપ્ત થતો નથી, પણ જેના ઉપર ભગવાનની અપાર કૃપા ઉતરે, પૂર્વના અનેક જન્મના પુણ્યનો જેનો સંચય થયો હોય એવા ભક્તોને જ આ દિવ્ય લાભ પ્રાપ્ત થતો હોય છે. તો હવે આપણે બધાએ શું કરવાનું છે? તો એ ભગવાનની માણીગર માધુરી દિવ્ય જે પ્રકાશમાન મૂર્તિ, એને વિશે દિન દિન પ્રત્યે હેતની વૃદ્ધિ પમાડવી. આ લોકના માઇક પંચ વિશેના જે રાગ છે એને ટાળવા અને ભગવાનમાં પ્રીતિ કરવી. આ બધા આપણે બધાએ આ કરવાનું છે. શ્રીજી મહારાજ ગઢડા મધ્ય પ્રકરણના 49મા વચનામૃતમાં એમ કહે છે કે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ અને બીજા જે માયિક આકાર, આ બેને વિશે તો ઘણો ભેદ છે, પણ કેટલાક અજ્ઞાની અને મૂર્ખ જીવો એ બેને સરખા જાણે છે. પણ મહારાજ કે ભગવાનની મૂર્તિ છે એ અમાયિક છે, દિવ્ય છે, અને એનું જે ચિંતન કરનારા છે, એનું જે દર્શન કરનારા છે, એ પરમ પદના અધિકારી છે. અને માયિક આકારના જે જોનારા છે એનું જે ચિંતન કરનારા છે એ તો કોટી કલ્પ સુધી નરક 84 ને વિશે ભમ્યા કરે છે. માટે માયિક આકારનું ચિંતન મૂકી અને અમાયિક દિવ્ય મૂર્તિ એવા ભગવાનનું ચિંતન કરવું. ને ભગવાન સંબંધી કથા વાર્તા કીર્તન ધ્યાન ભજન જે કરીને બધું દિવ્ય છે. માટે એ કર્યા કરવું. આપણે બધા જ કોટી કલ્પ થયા આ જન્મ મરણના ફેરામાં ધકેલાઈએ છીએ. ક્યાંક ને ક્યાંક માઇક વિશેનું આપણને ચિંતન થયું છે, એમાં આસક્તિ રહી ગઈ છે, ને એના કારણે જ આપણે આ જન્મ ધરવો પડ્યો છે. કોટી કલ્પ થયા આપણે બધા નરક 84માં માઇક આકારનું ચિંતન કરવાના કારણે ભમ્યા કરીએ છીએ. નરક 84માં કેટલાય 84 લાખ જાતની યોનિમાં આપણે ભટકીને આવ્યા છીએ. પણ હવે આપણે ભટકવું નથી ને. જો ન ભટકવું હોય તો માયિક આકાર, માયિક વિષયો એની આસક્તિ ટાળવી પડશે. ને અમાયિક દિવ્ય મૂર્તિ એવા ભગવાનમાં આપણે પ્રેમ કરવો પડશે. પણ આપણે અંતરમાં વિચાર કરીએ કે હજી એ ભગવાનમાં આપણને કેટલો પ્રેમ થયો છે અને માયિક વિષયોમાં કેટલી પ્રીતિ છે.
ભગવાન ના સંબંધની જે કાંઈ કથા કીર્તન ધ્યાન ભજન જે છે ને એ બધું જ દિવ્ય છે. આપણે ઘણી વાર દ્રષ્ટાંત સાંભળ્યું છે. ગુરુવર્ય ધ્યાની સ્વામીજી પણ એ ઘણી વાર એ વાત કરતા, પૂજ્ય શાસ્ત્રી સ્વામીજી પણ આ વાત ઘણી વાર કરે છે. ગઈકાલે પૂનામાં પણ કરેલી 5 મિનિટ ખાલી કથા સાંભળી એક પાપી જીવે તો એનું પુણ્ય શું? આખી જિંદગી પાપ કર્મ વ્યસનો જ કરેલા, પણ આ તો એના વેવાઈને ત્યાં જઈ ચડ્યો ને સત્સંગી આવી કથા વાર્તા સંતો કરતા હશે રોજ એક મહાત્માનો આશ્રમ, તો એને નિયમ કે મારે આ કથા દરરોજ સાંભળવા જવું. અને એ કથા સાંભળવાનો ટાઈમ થયો ને વેવાઈ ઘરે આવીને બેઠા એટલે કે હાલ ભાઈ આવવું હોય તો હાલો, હું તો કથા સાંભળવા જાઉં. અરે કે હું હવે ઘરે એકલો બેન શું કરું, હાલો જાવું. ગયો, પણ હવે એના બચારાના કઈક થોડાક પુણ્ય હશે તે ચડી તો ગયો, પણ 5 મિનિટ થી વધારે બેસી શક્યો નહીં. બીડી પીવાની તલપ લાગીને બહાર આવીને મંડ્યો બીડી ફૂંકવા. હવે આ વાત તો એમને પૂરી થઈ ગઈ સામાન્ય, પણ પછી એનો અંતકાળ આવ્યો ને ત્યારે જમના દૂત એને પકડી એના જીવને જમપુરીમાં લઈ ગયા. કારણ કે પાપી જીવ હતો, ભગવાનનો ભક્ત તો હતો નહીં. ભગવાનનો ભક્ત હોય તો એને અંતકાળે ભગવાનના મુક્તો તેડવા આવે ને ભગવાનના ધામમાં જાય. અને જગતનો જીવ હોય તો એને જો વ્યસનો કર્યા હોય, નિયમો ન પાડ્યા હોય, ભગવાનની ભક્તિ ન કરી હોય તો એને અંતકાળે યમના દૂત લેવા આવે અને એને જમપુરીમાં લઈ જાય છે. એટલે આ જીવને જમના દૂતો જમપુરીમાં લઈ ગયા. હવે એનું ખાતું તપાસો. વેપારી નામું લખે ને, ચોપડા લખે જમા ઉધારના, એમાં આપણા એક એક ક્ષણના કર્મના નામ લખાય છે. આપણને એમ થાય કે આપણે કોઈ જોતું નથી, પણ ચિત્ર અને ગુપ્ત નામના 2 મહેતાજી આપણા ખંભા ઉપર બેઠેલા છે. તો એમાં એ 2 મહેતાજી શું કરે? ચિત્ર નામના મહેતાજી આપણે જે બાહ્ય કર્મ કરીએ ને એ બધું દેખાય. અત્યારે આપણે આ કથા મેદાન નોંધી લેશે કે આ જેટલા જે આ કથા સાંભળવા આયા ઉત્સવ એ બધાની નોંધ થશે ચોપડે. તો એ મહેતાજી એ કામ કરે છે. અને ગુપ્ત નામના મહેતાજી આપણને એમ થાય આડું જોઈ લે, કોઈ જોતું નથી, કરી પાપ કર્મ કરવું હોય જે કરવું હોય કરી આડું, પણ એ જોવે છે અને એ લખી લે છે કે આણે આ કર્મ કર્યું. એ ન હોય તો ભલે એ છે જ શાસ્ત્રમાં લખ્યું ખોટો નથી, નહીતર અંતર્યામી મારો મહારાજ તો આપણને બધાને બેઠો બેઠો જોવે છે. સ્વામીજી અમને છેલ્લે એ જ ભલામણ કરેલી. 2 સંતો બેઠેલા સ્વામી પાસે, બીજા સંતો હરિભક્તો કોઈ હશે તો યાદ નથી મને, પણ અમે 2 સંતો તો હતા જ. અને સ્વામીએ વાત કરી કે ઉપાસના એટલે શું? હવે આમ તો ઉપાસનાની વ્યાખ્યા કરીને તો બહુ મોટી થાય, પણ સ્વામીજીએ બહુ સરળ વ્યાખ્યા કરી સમય સંજોગો પ્રમાણે કે ઉપ એટલે પાસે અને આસન. બસ સ્વામી કે મારા ભગવાન અને મારા ગુરુ મારી પાસે ને પાસે છે એવું સમજાય તો તમારી ઉપાસના દ્રઢ થઈ કહેવાય. બસ, અને આટલું સમજાય ને તો આપણાથી કોઈ ખોટું કામ થાય નહીં. પણ આપણે ભૂલી જઈએ છીએ
અને જોઈએ છે કોઈ જોતું નથી, પણ અરે ભગવાનને ગુરુ તો બધું જોવે છે, હું નથી જોતા. માટે જો આટલું સમજાઈ જાય ને તો બહુ મોટું કામ થઈ જાય. તો આ પાપી જીવને જમપુરીમાં લઈ ગયા. ચિત્રગુપ્ત મહેતાજીને બોલાયા કે આના ખાતા કાઢો. ચોપડા જોયા તો કે પાપ તો ઘણા છે પણ પુણ્ય છે. તો કે પુણ્ય શું છે? તો કે 5 મિનિટ એક સંત પાસે બેસીને એને કથા વાર્તા સાંભળી છે. તો 5 મિનિટ એને કથા સાંભળી તો એનું ફળ શું? તો કે 1 કલાક એને સ્વર્ગલોકનું સુખ ભોગવવા મળશે. લ્યો વિચાર કરો, સાચા સંતના મુખેથી ખાલી 5 મિનિટ કથા સાંભળે તો 1 કલાક સ્વર્ગનું સુખ મળતું હોય, અને 3 કલાક તમે રૂપિયા ખર્ચી થિયેટરમાં ના આવે તો જો કે થિયેટરમાં જવાની જરૂર પડતી નથી. શ્રીમંતો તો હવે મુંબઈમાં પાછા શ્રીમંતો ઘણા થઈ ગયા, હોમ થિયેટર રાખે. નહીતર મોબાઈલમાં બધે જે જોવું હોય બધું જોવાય, જે સાંભળવું હોય સંભળાય. તો એ બધું સાંભળવાનું ફળ શું? નરક 84. એમાંથી કઈ લાભ થાય? પણ આ ભગવાન સંબંધી કથા કીર્તનનો આ મહિમા છે. 5 મિનિટ જો ખાલી કથા સાંભળે તો એટલું એને પુણ્ય થાય. પણ આ તો વાણીઓ બુદ્ધિશાળી ગયા, 5 મિનિટ કથા સાંભળી તોય મને આટલું પુણ્ય થાય, તો પછી મહાત્માનું 1 કલાક સમાગમ કરલું તો કેટલું પુણ્ય થાય. એટલે કે ધર્મરાજાને કે તમે મને એક કામ કરો ને, સ્વર્ગલોકમાં નહીં પણ મને પાછો મૃત્યુલોકમાં 1 કલાક મોકલી દો. મારે સ્વર્ગલોકમાં જાવું નથી. અને મૃત્યુલોકમાં કે ઓલા મહાત્માના આશ્રમે જમના દૂતો તમને ત્યાં મને મોકલી દો. તે પાછો 1 કલાક કથા સાંભળી ત્યાં પછી તો સંત પાસે જમના દૂત પણ આવી શકે નહીં ને એને વ્રતમાન ધારી સત્સંગી કર્યો. કથા બહુ મોટી છે પણ આપણે ઘણી વાર સાંભળી છે એટલે ટૂંકમાં કહી દઈએ કે સંતે એને વ્રતમાન ધરાવી ભગવાનના શરણે મૂક્યો તો ભગવાને કૃપા કરી અને એને પાછું 12 વર્ષનું આયુષ્ય પણ વધારી દીધું. ને ભગવાનની ભક્તિ કરી એકાંતિક ભક્ત થઈ અને અંતે ભગવાનના ધામને પામ્યો. તો કહેવાનું એ છે કે ભગવાન સંબંધી જે વિષય એ અમાયિક અને દિવ્ય છે. માટે આપણે તો ભગવાનની કથા વાર્તા કીર્તન કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મહારાજ કે અમને તૃપ્તિ થતી જ નથી, તમારે બધાએ એમ જ કરવું. ભગવાનને કઈ કરવાનું હતું નહીં પણ આપણને શીખવાડ્યું. પણ આપણને ઘણા આમાંથી એમ તૃપ્તિ થઈ જાય કે વર્ષે 1 વાર સંતો આયા, શાકોત્સવમાં આવી ગયા, દર્શન કરી લીધા, બહુ તૃપ્તિ થઈ ગઈ, હવે આવતા વર્ષે વાત. પણ એમ તૃપ્તિ પમાડવાનું નથી. પણ ગુરુવર્ય ધ્યાની સ્વામીજીની આજ્ઞાથી આવું સરસ મુંબઈની અંદર આ મોહમયી નગરી એની અંદર આવું સત્સંગ મંડળ ઘનશ્યામ મહારાજ સેવક મંડળ ચાલે છે. એક રુચિવાળા ભક્તો બધા ભેળા થઈને આવો સત્સંગ કથા વાર્તા કરે છે. તો એ જે કઈ પણ સભાઓ એ ગુરુવર્યની આજ્ઞાથી થાય છે. તો એ યુવા સભા થતી હોય કે યુવતી સભા થતી હોય, બાળ સભા થતી હોય, બાલિકા સભા થતી હોય, સ્ત્રીઓની બહેનોની સભા થતી હોય કે જનરલ પુરુષો હરિભક્તોને પારિવારિક સભા થતી હોય, તો એ તમામ સભાઓમાં બધા જ કામકાજ આગળ પાછળ કરીને અવશ્ય લાભ લેવો
અને ગુરુવર્યનો બહુ આગ્રહ, છેલ્લે છેલ્લે તો બહુ ભલામણ કરી કે એમાં એમનો રાજીપો હતો. અને સ્વામીજીએ તો એટલે સુધી કીધું કે આ સભાનો તમે લાભ લ્યો અને 12 મહિને તમે જે કામકાજ કરતા હોય એનું સર્વૈયું કાઢજો, ને જો એમાં નુકસાન જાય તો અમારી પાસે લઈ જાજો અને નફો થાય એ તમારો. માટે કામકાજ આગળ પાછળ કરીને પણ આ બધી સત્સંગ સભા કથા વાર્તાનો અવશ્ય લાભ લેવો. તો આવી કથા વાર્તા સત્સંગ આપણે જેટલો બને એટલો વિશેષ કરવો. આ ભગવાન સંબંધી દરેક આજે તમે આ શાકોત્સવમાં આવ્યા છો તો આ શાકનો પ્રસાદ જમશો, શાકનો સ્વાદ અંતકાળે યાદ આવી જશે ને તોય અક્ષરધામ મળશે. અને બજારમાં ક્યાંય પંજાબી મંચુરિયન ને આ તેને ખાધું હશે ને ઈ યાદ આવી જશે, શું થાય? નરક 84 ભગવાનનું દામી આપશે. રૂપિયા ખર્ચીને તમે જ્યાં ત્યાં મોઢા નાખીને ખાશો તો. માટે આ બે માં એટલો બધો ડિફરન્સ છે. જે માઇક વિષય અને ભગવાન સંબંધી વિષય, આ બે માં ઘણો ડિફરન્સ છે. માટે ભગવાનના ભક્ત હોય એ ભગવાન સંબંધી જ વિષય ભોગવે, પણ જગત સંબંધી વિષય ક્યારે ભોગવે નહીં. વિષય છે એ જીવનું જીવન છે, એ વિના જીવ રહી શકતો નથી. માટે ભગવાનના ભક્તોએ ભગવાન સંબંધી જ આવા વિષયો ભોગવવા, પણ જગત સંબંધી વિષયો ન ભોગવવા. અને ભગવાનના કથા વાર્તા કીર્તન કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનને તૃપ્તિ પમાડવી જ નહીં. આ જગતના વિષયો ભોગવી ભોગવીને તો આપણે કેટલાય જન્મો ખોઈ નાખ્યા છે. સંતોએ લખ્યું, ધને સુજીવિતવ્યેષુ સ્ત્રીસુ ભોજન વૃત્તિષુ અતૃપ્તા માનવાઃ સર્વે યાતા યાસ્યન્તિ યાન્તિ ચ. તો આ જગતને વિશે ધન, સ્ત્રી, જીવવાની આશા અને ભોજન ખાવા પીવાની લાલસા, આ બધી અતૃપ્તિ, એનાથી તૃપ્તિ જ નથી થતી જીવને. લ્યો ગમે એટલું ખાય, સવારે ખાધું હોય તો હાજે ને એમાં નવી નવી વાનગીઓ. 15 દિવસે એક એકાદશી આવે તો એમાં 11 વાનગીઓ ખાવાની ઈચ્છા થાય, તૃપ્તિ જ નથી થતી. લ્યો તો એમાં અતૃપ્ત કેટલાય જીવો ગયા છે, જાય છે ને જશે. એમાંથી કોઈને તૃપ્તિ થઈ નથી ને થવાની નથી. પણ આપણે એમાંથી તૃપ્તિ પમાડવાની છે, એમાંથી વૃત્તિ પાછી વાળી ભગવાનમાં વૃત્તિ જોડવાની છે. ભગવાનના કથા કીર્તન ધ્યાન ભજન એમાંથી કોઈ કાળે મનને તૃપ્તિ પમાડવાની નથી. રોજ નવા નવા સંકલ્પો થવા જોઈએ. અને આજ તો ખાસ જ્યારે સંતો અહીંયા આ દિવ્ય શાકોત્સવ પ્રસંગે પધાર્યા છે તો દરેક હરિભક્તો ભગવાનની ભક્તિ ભજન સત્સંગ આપણા જીવનમાં વૃદ્ધિ પામે, એના માટે આજના દિવસે કાંઈક એક નવો નિયમ લેજો કે આજથી હું કંઈક ભગવાનની શાસ્ત્ર ન વાંચતા હો તો શાસ્ત્ર વાંચવાનો નિયમ લેજો, કથા ન સાંભળતા હો તો કથા સાંભળવાનો નિયમ લેજો. અને જો માળા કરતા હોય એના કરતા વિશેષ સ્વામીજી તો કહેતા કે ઉંમર જેટલી માળા કરવી, તો રોજ 5-10 માળા કરતા હોય તો એનાથી વિશેષ 5 માળા કે ઉંમર જેટલી માળા કરીશ. આવું કંઈક ને કંઈક વિશેષ નિયમ. માનસી પૂજા 1-2 કરતા હોય તો 3 કરીશ, 4 કરીશ, 5 કરીશ. ધ્યાન ન કરતા હો તો એમ કરજો કે હું 2 મિનિટ 5 મિનિટ ધ્યાન કરીશ.
બસ આવો નિયમ લેવાનો, રોજ આવા નવા નવા સંકલ્પ આપણને થવા જોઈએ કે ભગવાનના માર્ગે હું કાંઈક આગળ વધું. અને એના માટે જ અમારે તમારો આ બધાનો દાખલો છે. કઈ આપણે અહીંયા ખાલી વાહવા કરવા ભેગા થયા નથી, પણ જે તે પ્રકારે કરીને આપણને ભગવાનની મૂર્તિમાં વિશેષ હેત થાય અને આ દુનિયાના માઇક વિશેની વાસના ટળે અને ભગવાનમાં દિવ્ય મૂર્તિ મહારાજમાં પ્રેમ થાય, એના માટેનો જ આ બધો આપણો દાખલો છે. માટે આજના દિવસે આ મુંબઈના આંગણે આવો દિવ્ય શાકોત્સવ, આજે કાંદિવલીના આંગણે આ દિવ્ય લાભ થયો. ઘણા બધા ભક્તો મોટી સંખ્યામાં આવ્યા છે. અમને પણ તમને બધાને મળી અને ખૂબ આનંદ થયો કે તમે બધા આવા મુંબઈ જેવી મોહમયી નગરીમાં રહી અને ભગવાનનું આવું ભજન ભક્તિ સત્સંગનો લાભ લ્યો છો. પણ એમાંય આ ગુરુવર્યની તમારા બધા ઉપર બહુ મોટી કૃપા છે. મને દર વખતે આ યાદ કરવાનું મન થાય કે હું સ્વામીજી સાથે મુંબઈ આવેલો લગભગ 94ની સાલમાં. ત્યારે અમે અઠવાડિયું કંઈક વધારે રોકાણા હતા. પછી જતા હતા ને ત્યારે એક હરિભગત કે સ્વામી હવે શું અમારું, આટલા દિવસ તો તમે અમને આવો લાભ આપ્યો પણ હવે તમે જાવશો અમારું શું થશે? ત્યારે સ્વામીજીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે કુંજ પક્ષીની વાત નથી સાંભળી? એ કુંજ પક્ષી એના બચ્ચા મૂકીને આકાશમાં ઉડી જાય, પણ વૃત્તિથી એના બચ્ચાનું સેવન કરે તે બચ્ચું ઈંડું થઈને મોટું થાય ત્યારે સિંહ દીપમાંથી હાથીના હાથ બચ્ચાને પોતાની પાંખમાં ઉડાડી ઉડી જાય એટલું બળવાન થાય. એમ સ્વામી કે અમે ગમે ત્યાં હશો, એ કણબા હશું, ગાંધીનગર હશું કે અક્ષરધામમાં બેઠા હશો, પણ તમારું વૃત્તિથી સેવન કરીશું. અને જો એ ન કરતા હોય ને તો આપણે અહીંયા તમે કોઈ આ સભામાં બેઠા હો નહીં. માટે આવા મોટા પુરુષ આપણને મળ્યા છે, વૃત્તિ દ્વારા આપણું સતત સેવન કરે છે. મોટા મોટા સંતો આચાર્ય મહારાજ શ્રી પણ એમ કહે કે આ તમે સંતો એટલું વિચરણ નથી કરતા, તોય આટલું ગ્રસ્ત આ તો હવે અમે આટલું વિચરણ કરીએ છીએ. નહીતર સ્વામીજી તો પહેલા સત્સંગ વિચરણ બહુ કર્યું, પણ પછી ગાંધીનગર ને 5 મંદિર ને ગુરુકુળ થયું, પછી બહુ વિચરણ પણ કરતા નહોતા. પણ તોય આ બધા જ હરિભક્તો આવા નિયમ ધર્મ વાળા ટેકીલા ખૂબ સત્સંગ રાખો છો. પણ એ બધો જ આપણા ઉપર ભગવાન ગુરુવર્યની અપાર કૃપા છે. તો હજી પણ એવી ને એવી અપાર કૃપા આ દરેક ભક્તજનો ઉપર ઉતરે એના માટે આપણે સૌએ એ ભગવાન અને ગુરુવર્યના વચનમાં ખટકો રાખી અને એના રાજીપો મેળવવા માટે મેં ખાસ ભલામણ કરી. એમ દરેક સત્સંગ સભાનો જો જરાક આળસ પ્રમાદથી લાભ લેવાનો ચૂકી જગાતું હોય તો એ આળસ પ્રમાદનો ત્યાગ કરી અને અવશ્ય આ સત્સંગ સભાનો પણ લાભ લેજો. અને વિશેષ ને વિશેષ એ ભગવાનની મૂર્તિમાં હેત થાય એ માટે ભગવત પ્રસન્નતાના સાધનો જેટલા બને એટલા વિશેષ કરજો. આજના પરમ પવિત્ર દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના પવિત્ર ચરણ કમળમાં એ જ પ્રાર્થના કરીએ કે આ મુંબઈના આંગણે આ દિવ્ય શાકોત્સવનો લાભ લેવા પધારેલા સૌ ભક્તજનો, આમાં જેણે જેણે તન મન ધનથી જે કઈ સેવા કરી, આ દર્શનાદિકનો લાભ લીધો કે ભગવાનનો પવિત્ર પ્રસાદ જે કોઈ જમે એના દરેક ઉપર ભગવાનનો ખૂબ રાજીપો ઉતરે, દરેકના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે અને એ ભગવાનની માણીગર માધુરી મૂર્તિમાં દિવસે ને દિવસે હેતની વૃદ્ધિ થાય અને આ લોકમાં પણ સર્વ પ્રકારે સુખિયા થઈ અને દેહને અંતે મહાસુખિયા કહેતા ભગવાનની હજુર સેવાને પામે એટલી પ્રાર્થના સાથે મારી